હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર કાલે રાત્રે 10 વાગે બદ્રીનાથમાં આવ્યા અને આવીને સીધા બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા જતા રહ્યા વેલ રાત્રે બદ્રીનાથ ભગવાનના દર્શન કરવાનો લાવો એક અલગ જ લાવો છે રાત્રે થાકી ગયા હતા સવારે ઉઠી ગયા છે હિન્દુઓના 4 ધામ દ્વારકા જગન્નાથપુરી રામેશ્વરમ અને બદ્રીનાથ 4 ધામમાંનું એક ધામ છે બદ્રીનાથ એમાં આજે દર્શન કરવા આવ્યા છીએ જેવી રીતે કેદારનાથને મહાદેવનું આરામ કરવાનું સ્થળ માનવામાં આવે છે એવી જ રીતે બદ્રીનાથને ભગવાન વિષ્ણુનું આરામ કરવાનું સ્થળ માનવામાં આવે છે જ્યાં ભગવાન વિષ્ણુ 6 મહિના નિદ્રામાં રહે છે અને 6 મહિના જાગે છે તો આજે બદ્રીનાથ મંદિરને સૃષ્ટિનું 8મું વૈકુંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આજે આપણે બધા મળીને બદ્રીનાથ ભગવાનના દર્શન કરશું જય હો બદ્રીનાથ તમે બદ્રીનાથમાં આવો છો અને આપણા મોસ્ટલી ગુજરાતીઓ હોટલ અને ખાવામાં અટવાતા હોય છે તો હોટલ દેવલોક છે તમે ત્યાં આવી શકો છો બેસ્ટ હોટલ છે આજે વરસાદ છે અને સવારમાં વરસાદ આવે છે અને 11-12 વાગતા વરસાદ જતો રહે છે તો એ સારું છે મને ઘણા લોકોએ કમેન્ટમાં એ પણ કહ્યું છે કે આપણે બદ્રીનાથ છે કેદારનાથ છે ક્યારે આવવું જોઈએ તો શિયાળામાં પણ આવ્યો છું અને વરસાદમાં પણ આવ્યો છું તમારે આઈડિયલી જો ભગવાન બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કરવા હોય તો તમે સપ્ટેમ્બરમાં આવી શકો છો એન્ડ ટાઈમમાં જે લોકોને બરફ કે જે લોકોને ઠંડી પસંદ હોય એ લોકો એન્ડ ટાઈમમાં આવી શકે છે શિયાળાની એન્ડ ઋતુમાં જ્યારે મંદિરના કપાટ બંધ થાય છે ત્યારે આવી શકો છો બાકી અત્યારે વરસાદનો તમને શોખ હોય તો તમે આ ટાઈમે આવી શકો છો ઓગસ્ટમાં પણ લોકો આવે છે પણ ઓગસ્ટની અંદર વરસાદ વધારે હોય છે તો અમે લોકો વરસાદમાં આવ્યા છે તો બધી સિઝનનું કહેવાય ને લાવો અમે લીધો છે રામભાઈ અત્યારે ટોવેલ લે છે તપ્તકુંડમાં નાહવા માટે લાસ્ટ યર બદ્રીનાથ આવી તો ત્યારે ઠંડી બહુ જ હતી એટલે તપ્તકુંડમાં નાહવાનો અવસર મળ્યો નહીં પણ આજે તપ્તકુંડમાં નાહવાનું છે અને અમે ટોવેલ ભૂલી ગયા છીએ તો ટોવેલ લઈ લઈએ છીએ ફટાફટ ઠીક છે કોઈ બી લઈ લો ને વાંધો નહીં એક દે દો કોઈ બી તપ્તકુંડમાં નાહવાનું જ કોઈ બીજું તપ્તકુંડમાં નથી નાહવાનું બીજું ओके એટલે મારી સિવાય तप्तकुंड में कोई नावन नहीं ये भाई बोल रहे नाओगे तभी तो अच्छा लगेगा पर उनकी कैपेसिटी नहीं है चलो तो आ ले लीधी છે मैं 100 रुपया ની અંદર આ એક टॉवेल જ્યાં तप्तकुंड में નાશું આપણે છત્રી ભૂલી ગયો આવું ઓલ ટાઈમ થાય છે કે જ્યારે કોઈ પણ યાત્રાળુ કે તીર્થધામમાં જઈએ છે ત્યારે છત્રી હું ઓલવેઝ ભૂલી જાઉં છું નાનો હતો ત્યારે ચપ્પલ મારા ખોવાઈ જતા હતા જ્યાં જાવ ત્યાં ચપ્પલ ભૂલીને ઘરે આવી જતો હતો અને મારા મમ્મી મને બહુ ખીજાતા હતા મમ્મી જોતા હોય તો આ સાંભળજો છત્રી પણ ભૂલી જાઉં છું ફિલહાલ અત્યારે વરસાદ આવી રહ્યો છે બરાબરનો આજે અમારા માટે ગર્વની વાત કહેવાય કે બદ્રીનાથમાં જૂનાગઢના જૂના અખાડાના થાણાપતિ બુદ્ધગીરી બાપુ અહીંયા અમારી સાથે છે અને એમના અમે દર્શન લીધા આશીર્વાદ એમના લીધા છે નાગા બાવાનો જે જુલુસ નીકળે છે એમાં દત્ત મહારાજની પાલખી લઈને બાપુ અગ્રેસર હોય છે એમાં બાપુ તમારો ખૂબ ખૂબ આભાર આશીર્વાદ આપો હજુરભાઈ જય ગિરનારી ઓમ નમો નારાયણ જય ગિરનારી જય ગિરનારી જય બદ્રી વિશાલ જય બદ્રી વિશાલ જય બદ્રી વિશાલ જય જુનાગઢ આપણી પાછળ છે બદ્રી ભગવાન આપણે આગળ જઈને જોઈશું મંદિર કેવું છે આજે થોડું ફોગી છે પણ વિઝિબિલિટી થોડી ઓછી છે પણ બદ્રી ભગવાનના દર્શન કર્યા બદ્રીનાથના દર્શન કર્યા ત્યાં કાંઈ ઘટાની નીચે અલખનંદા નદી વહી રહી છે નજીક જઈને જોઈએ કે બદ્રીનાથ ભગવાન કેવા છે અને મંદિર કેવું છે જય હો બદ્રીનાથ બદ્રીનાથ મંદિર તરફ જવાનો આ બ્રિજ છે અને નીચે છે અલખનંદા નદી
અને એના એક્ઝેક્ટ તટ પર છે તપ્તકુંડ. આજે તપ્તકુંડમાં નાહવાનું છે. લાસ્ટ યર આવ્યો હતો ત્યારે તપ્તકુંડમાં નાહવાનું રહી ગયું હતું, પણ આજે હિંમત કરીને નાહી લેવાનું છે. ફૂલ વરસાદ છે, ઠંડી ફૂલ છે, પણ આજે તપ્તકુંડમાં નાહવાનું થાય છે. बहुत गर्म है. तो बहुत गर्म पानी है बॉस. अभी ये यहाँ वहाँ पे भी गर्म है क्या? मंदिर ની નીચેથી આ પાણી આવે છે અને આ પાણી ગરમ છે. કોઈને ખબર નથી કેવી રીતના ગરમ છે અને શું છે, પણ આની માન્યતા એવી છે કે તમે તપ્તકુંડની અંદર સ્નાન કરો છો તો ભગવાન તમારું કલ્યાણ કરે છે અને તમારા જે પણ ધારેલા કાર્યો છે એ પૂરા કરે છે. તો હવે ગરમ પાણી બહુ છે, એનું શું કરશું? वो वाले कुंड में भी गर्म है क्या? थोड़ा कम है. આ બહુ ગરમ છે. આપણે થોડા ઓછા ગરમ પાણીમાં નાહી. બધા જ કુંડ ગરમ છે. પહેલા ભાઈએ કીધું કે અહીંયા થોડુંક ઓછું ગરમ પાણી છે, એવું જરાય નથી. બધા જ કુંડ ગરમ છે, પણ જેવા તમે ભગવાનનું બદ્રીનાથનું નામ લઈને અંદર પડો છો એટલે બધી વસ્તુ શાંત થઈ જાય છે. બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે. જય હો બદ્રીનાથ. હવે બદ્રીનાથ ભગવાનના દર્શન કરી લઈએ. गरुड़ध्वजा बद्री बद्री कुंडरी काक्षो बद्री बद्री नारायणो हरि. हे भगवान, आपके धाम में सावन मास में स्नान किया. हमारे जन्म जन्म के पापों को नाश करना. अन्न धन्य की रक्षा करो. घर परिवार में सुख शांति बनाए रखो. તપ્તકુંડમાં દર્શન કરી લીધા છે, પૂજા પણ કરી લીધી છે. હવે બદ્રીનારાયણના દર્શન કરી લઈએ, પૂજા પાઠનો સામાન લઈ લઈએ અને સીધા જઈએ દાદાના દર્શન કરવા. માલા કિતને की है? ठीक है, 50 वाली दे दो माला. તમે લેવો ને માળા? 5 દે દો, 5 દે દો. લો રામભાઈ, વરુણની ને દાદાની અને ઓર એક દે દો. ધ્રુવની લઈ લઈએ ને. સરસ મજાની તુલસીની માળા છે અને માળા પકડતા જ તમે આટલી દૂર રાખો તો પણ તુલસીની એટલી સરસ મજાની સુગંધ આવે છે. બદ્રીનાથ ભગવાનના દર્શન થઈ ગયા છે. હવે આપણે જશું માણા ગામ, લાસ્ટ ઇન્ડિયન વિલેજ, એટલે કે ઇન્ડિયાનું છેલ્લું ગામ. મારી પાછળ તમે બોર્ડ જોઈ શકો છો, એમાં લખેલું છે કે લાસ્ટ ઇન્ડિયન વિલેજ માણા ગામ. ઇન્ડિયાનું છેલ્લું ગામ છે માણા ગામ. માણા ગામ પછી ચાલુ થાય છે ચાઇનાની બોર્ડર. તો માણા ગામની અંદર આપણે જોવાનું રહેશે વેદવ્યાસની ગુફા, ગણપતિની ગુફા, જ્યાં વેદવ્યાસે પોતાની ગુફામાં રહીને એ બોલતા ગયા અને ગણપતિ બાપા પોતાની ગુફામાં રહીને લખતા ગયા અને એવી રીતે રચના થઈ હતી શ્રીમદ ભાગવતની. તો આપણે એમ કહી શકીએ કે શ્રીમદ ભાગવતની રચના આ માણા ગામમાં આવેલી વેદવ્યાસની ગુફા અને ગણપતિની ગુફામાં થઈ. તો આપણે એ જોવાનું રહેશે. બંને ગુફા તમને બતાવીશ અને આજે આપણે એ પણ જોશું સરસ્વતી નદીનું ઉદ્ગમ, જ્યાં સરસ્વતી નદી પ્રગટ થાય છે અને અહીંયાથી જ વિલુપ્ત થઈ જાય છે. તો એ નદી પણ આપણે જોશું. ફિલહાલ આપણે જઈએ છીએ લાસ્ટ ઇન્ડિયન વિલેજ માણા ગામને, જોઈએ કે માણા ગામ કેવું છે.
પણ ગુજરાતી ભાઈઓ બદ્રીનાથ આવે છે દર્શન કરવા માટે, બદ્રીનાથથી માત્ર 3 કિલોમીટર પર આવેલું છે માણા ગામ. માણા ગામમાં આવીને આ બધી જગ્યાઓ જોવાનું ભૂલતા નહીં. ગણપતિ ગુફા છે, વેદવ્યાસની ગુફા છે, સરસ્વતીનું ઉદ્ગમ સ્થળ છે અને અહીંયાથી ને સ્વર્ગની સીડી તરફ જવાનો માર્ગ પણ છે. અહીંયાથી 28 કિલોમીટર થાય છે સ્વર્ગની સીડી તરફ જવાનો રસ્તો છે. 28 કિલોમીટરનો આ ટ્રેકિંગનો રૂટ છે, જ્યાં પહોંચતા 5 દિવસ થાય છે અને બધી તૈયારીઓ સાથે જવાનું હોય છે. તો આપણે સ્વર્ગની સીડી બાજુ નથી જવાનું, કેમ કે એના માટે તૈયારીમાં પ્રોપર આવવું પડે છે. એ સ્વર્ગની સીડી છે જ્યાંથી યુધિષ્ઠર ગયા હતા સ્વર્ગ તરફ. તો એ જગ્યાનો ટ્રેકિંગ પણ હું તમને આવનારા દિવસોમાં બતાવીશ. પણ આજે હું તમને બતાવવાનો છું ગણપતિની ગુફા, વેદવ્યાસની ગુફા અને સરસ્વતીનું ઉદ્ગમ સ્થળ. તો પહોંચી ગયા છીએ આપણે ગણેશ ગુફા. પણ અહીંયા આવીને મને એ પણ ખબર પડી કે પુરાણ અને મહાભારત પણ અહીંયા લખાણી હતી. અહીંયા લખેલું છે કે 18 ઇન્ડિયન એપિક્સ પુરાણ એન્ડ મહાભારત વોઝ કમ્પોઝ હિયર. એટલે તમે જસ્ટ વિચાર કરો કે પુરાણ અને મહાભારત પણ અહીંયા લખાણી હતી. તો કેટલી પવિત્ર જગ્યા છે. જઈએ છીએ આપણે સીધા ગણેશ ગુફામાં. જય ગણપતિ. આ જે ગુફા છે જ્યાં ગણપતિ બાપા 18 પુરાણ અને મહાભારત લખી હતી, આ જ ગુફામાં ગણપતિ બાપા લખતા હતા. અને જે ગુફામાં આપણે જવાના છે ગુફામાં વેદવ્યાસ બોલતા ગયા અને ગણપતિ બાપા આ ગુફામાં બેસીને લખતા ગયા 18 પુરાણ અને મહાભારત. આ છે વેદવ્યાસની ગુફા, જ્યાં વેદવ્યાસ પોતે બોલતા ગયા અને ગણપતિજી લખતા ગયા. અહીંયા લખેલું છે કે આ ગુફા 5330 વર્ષ જૂની આ ગુફા છે. ગુફાની અંદર જઈને જોઈએ આપણે કે ગુફાની અંદર શું છે. वेदों को रचने के लिए, पुराणों को लिखने के लिए विष्णु का अवतार व्यास का अवतार हुआ. इसीलिए तो वेद व्यास जी यहाँ से महाभारत बोले और नीचे गणेश गुफा में गणेश जी लिखे. नारद जी ने कहा आपने तो ब्रह्मसूत्र की रचना की, इतिहास पुराण की रचना की, वेदों का विभाजन किया, धर्म का निरूपण किया, महाभारत जैसे महान ग्रंथ की रचना की. जब तक आपने श्री कृष्ण के गुणानुवादों का वर्णन नहीं किया तब तक आपका जो चित्त जो शांति नहीं होगा. तो अंत में वेद व्यास जी ने नन्नारायण भगवान को प्रणाम किया, माँ सरस्वती की वंदना की और जिस पुण्य धाम पे आप लोग बैठे हुए हैं इसी पुण्य धाम पे बैठ करके महाभारत के बाद 18वां पुराण श्रीमद् भागवत महापुराण की रचना की थी. વેદવ્યાસજીની ગુફામાં દર્શન કર્યા પછી મહેશ દાદા એક મને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન શું હતો? વેદવ્યાસજી અહીંયાથી બોલતા તો ગણપતિ દાદાને ત્યાં સંભળાતું. એટલે મહેશ દાદાએ મને એવો સવાલ પૂછ્યો કે ભાઈ આપણે વેદવ્યાસજીની ગુફા એટલી ઉપર છે ને નીચે ગણપતિની ગુફા છે, તો ત્યાંથી આ લોકોને સંભળાતું. તો મેં મહેશ દાદાને એ જ જવાબ આપ્યો કે ભાઈ આજનો દોર એવો છે કે મોબાઈલથી અમેરિકા સુધી વાત થાય છે. તો એ જમાનામાં એ તો અંતર્યામી હતા, એ લોકો તો મનથી વાત કરતા તોય લોકો સુધી પહોંચી જતી. એટલે મહેશ દાદાના સવાલો આવા જ હોય છે. હવે આપને થાય છે મોડું, કેમ કે આજે અમારે પાછું હરિદ્વાર નીકળવાનું છે. તો નીકળીએ છીએ. જય હો વેદવ્યાસ, જય હો ગણપતિ. જય હો. वो पकड़ो 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 पकड़ी हाथ पकड़ो, हाथ पकड़ो खाली. चढ़ता चढ़ता चढ़ाई तो क्यों પણ ઉતરવામાં તકલીફ પડી ગઈ બરાબરની. એટલે તમે લોકો આવો જ્યારે કોઈ જગ્યા પર ફરવા તો ખોટા સાહસ કરવા નહીં. હું સારા સીન લેવા માટે તો ચડી ગયો ઉપર, પણ પછી તકલીફ પડી ગઈ. તો આપણે જઈએ છીએ ભીમપુલ
भीम पुल में क्या है वहाँ पे? हाँ, ભીમ કા મંદિર है। અહીંયાથી આપણે સીધા જઈએ છીએ ભીમપુલ, જ્યાં ભીમનું મંદિર છે। મને અહીંયા આવીને ખબર પડી કે ભીમપુલમાં ભીમનું મંદિર પણ છે, તો આપણે ભીમનું મંદિર પણ જોઈએ। આ પહાડની એક્ઝેક્ટ પાછળ શરૂ થાય છે ચાઇનાની બોર્ડર, અને આપણે સામે જવાનું છે જ્યાં ભીમનું મંદિર છે, તો દર્શન કરીએ ભીમના। મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ। આગળ જઈને વિલુપ્ત થઈ જાય છે આ નદી, અને આ સરસ્વતી માતાનું મંદિર બની રહ્યું છે। આ સરસ મજાનું નેચરલ લોકેશન છે, પણ આ છે ગજબનો નજારો, સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ। મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે ભીમ પુલ। પાંડવો જ્યારે સ્વર્ગારોહણ તરફ જઈ રહ્યા હતા ત્યારે સરસ્વતી નદી પાર કરવા માટે ભીમે એક મોટી શિલા ઉપાડી અને ફેંકી અને પુલનું નિર્માણ કર્યું, અને એ પુલ પર ચાલીને જ પાંડવો સ્વર્ગારોહણ તરફ ગયા હતા। નીચે છે સરસ્વતી નદી, અને એક્ઝેક્ટ તમે જે પાછળ પુલ જોઈ રહ્યા છો, જે પથ્થર મોટી ચટ્ટાન જોઈ રહ્યા છો, એ છે ભીમ પુલ। તો આજ માટે આટલું છે। આજે મેં તમને બદ્રીનાથના દર્શન કરાવ્યા। બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર માણા ગામ, જે ઇન્ડિયાનું છેલ્લું ગામ છે, એ તમને બતાવ્યું। ને એની અંદર ગણેશ ગુફા છે, વેદવ્યાસની ગુફા છે, ભીમ પુલ છે, સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ છે, બતાવ્યું છે। તમને જગ્યા કેવી લાગી છે લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નવા વ્લોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।